માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો અત્યારે જો ઠંડુ પાણી કરી નાખ્યું છે અને આપણે આમેથી વેયા કરે અને વાગી તો એક જો ટીપી નાખવું અહીંયા છે. હવે આમાં ટીપીમાં શું છે અને લીંબુ પણ આપણા સબસ્ક્રાઈબર દઈ ગયા છે. મસ્ત મજાના લીંબુ, ઉનાળાના લીંબુ જો મોંઘા છે પણ તોય લીંબુ દઈ ગયા છે. કોમેન્ટ કરજો. આવો જય માતાજી બેન. અમારા ભાણી બેન પણ આવી ગયા છે, કામેથી આવી એટલે અમારા બેન આવી જાય છે. એના હાટુ મમ લાવ્યો છે, સેવ લાવ્યો છે. જય માતાજી. રામ રામ કરો મને. રામ રામ કરો. હા કેમ મજામાં? રામ રામ કરો. આવ હમ જવો. હા તો ચાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ઠંડુ પાણી ને અમારા ભાણી બેન કેમ કે આ અમારા ધોળી બેનના બેન છે. તો વિડીયોમાં તો બધા પાણી તો આવી જાય અમારે, કેમ કે બ્લોગ બનાવી સપોર્ટ આશુબેને સારો કર્યો. બાજરાના રોટલા છે, આજે ઠરી ગયા છે, ઉનાળાના ખાવાના હોય પણ ઓમ ઉનાળામાં ગરમ છે. અને આમાં છે દહીં મસ્ત મજાનું જુઓ, શાક છે બટેકાનું. તો હવે અમે બપોરો કરવા બેસી ગયા છે. તો કોમેન્ટ કરજો. જય માતાજી. માતાજી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીશું, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો આપણે ગુંદાનો સંભારો બનાવ્યો તો પાછા આપણે વડોદરાથી કોમેન્ટ હતી ચંદ્રિકાબેનની કે અશ્વિનભાઈ ગુંદાના સંભારાનો વ્લોગ બનાવો, કેમ કે તમે તમારા પપ્પાએ ગુંદાનો સંભારો બનાવ્યો તો અમને પણ મજા આવી ગઈ. તો આપણે આવી ગયા છીએ ટાંકણિયાની ધારે અને નરસિંહ કાકાની રિક્ષા લીધી ત્યાં ગણે રિક્ષાનો ચા પાણી પીવું પેડા ખાવા માટે. તો અમારા સબસ્ક્રાઈબર છે. જય માતાજી. જય માતાજી તો બોલો. એટલે ગુંદા પાડવા આવ્યા છે ને એ જબલું ચાલશે, આપણે ગુંદા પાડી હો. જો બસોમાં બેઠા. જય બસોમાં. તો અત્યારે જો અહીંયા આપણે કૂતરું પણ આવી ગયું જો. અને હવે ગુંદા પાડવાના. જો ગુંદા ઉપર ચડવાનું નથી. મસ્ત મજાના ગુંદાની લૂંગ દેખાય છે તમને. અને પાકા પણ ગુંદા લઈ જવાના છે અને કાચા પણ લઈ જવાના, સંભારો બનાવવાનો. જુઓ આ ગુંદા અને પીપીની પેપી પણ પાડવાની. તો કોમેન્ટ કરજો. અમારા ગામડામાં તો આવું દેશી જુગાડ જ હોય, કેમ કે વનસ્પતિનું બધું એને અત્યારે મજા આવે, ઠંડુ વાતાવરણ હોય ને એટલે. જોવા ગુંદા પવનનો ટેરો આવે છે ને ગુંદા જોવાની મજા આવશે. તો કે ગુંદા પણ નીચા છે જો પાકા અને મસ્ત મજાના ગુંદા. અને ગુંદાનો સંભારો ખાવાનો છે, લાગે ચીકણા પણ ખાવાની આવે મજા. જો આ ભાઈબંધ બે પાડવા મીંડા ગુંદા પાડ્યા. જો આ પાકા પાકા આવી રીતે ડાર્ખી તોડલી ભાઈબંધ. જો હાલી જબલામ નાખી દો. વાહ આ ભાઈબંધ જો મદદ કરવા. તાર નામ શું હે? રામસિંહભાઈ. તાર નામ? આનું નામ રાસિંગભાઈ પણ આવી ગયા છે. ગુંદાની લૂંગ પાડી એમને. જો આમનો ભાઈજી થવું હું નહીં. પાકા ગુંદા પાડવાના હો થોડાક. ભાઈજી સૌ નહીં તમારા હે? ભાઈજી શું લેવાયા? ગુંદા લેવાયા. ગુંદા હે? હા ભાઈજી ગુંદા લેવાયા. ગુંદાનું શાક બનાવવાનું છે ને મસ્ત મજાનું એટલે. હા વાહ આમ જો દેખાડતો ભાઈબંધ. વાહ મસ્ત મજાના જો ગુંદા પાડતી. વાહ વાહ અહીંયા મસોમાએ દર્શન કરતું જવાનું અને ગુંદા લેતું જવાનું. હા મસોમાએ અહીંયા જો ગુંદા કેટલા બધા. પીપેરની પેપી પાડવાની પણ પછી આપણે એક દી આવશું. અત્યારે ખાલી ગુંદા લેતા જઈ. એમ? હા હા ગુપ્ત હનુમાન દાદા. ગુપ્ત. વાહ ડાયર ચાલ લાય થોડું. બસ ગુંદો ભાંગશે હાલે.
અસા ભાઈ નહીં હાલા અરે રેવા દે માતાજી વટશે માતાજી વટે નહીં વાહ ઘણા બધા થઈ ગયા ગુંદા ભાઈ બંધ ગુંદાની લૂંગ પાડી એમને જો આમનો ભાઈજી થવું હું નહીં પાકા ગુંદા પાડવાના હો થોડાક ભાઈજી સૌ નહીં તમારા હે ભાઈજી શું લેવાયા ગુંદા લેવાયા ગુંદા હે હા ભાઈજી ગુંદા લેવાયા ગુંદાનું શાક બનાવવાનું છે ને મસ્ત મજાનું એટલે હા વાહ આમ જો દેખાડતો ભાઈ બન વાહ મસ્ત મજાના જો ગુંદા પાડી વાહ વાહ અહીંયા મસોમાએ દર્શન કરતું જવાનું અને ગુંદા દેખતું જવાનું હા મસોમાએ અહીંયા જો ગુંદા કેટલા બધા ટીપેરની પેપી પાડવાની પણ પછી આપણે એક દી આવશું અત્યારે ખાલી ગુંદા લેતા જઈ એમ હા હા ગુપ્ત હનુમાન દાદા ગુપ્ત વાહ ડાયર ચાલ લાય થોડું બસ ગુંદો ભાંગશે હાલે અસા ભાઈ નહીં હાલા અરે રેવા દે માતાજી વટશે માતાજી વટે નહીં વાહ ઘણા બધા થઈ ગયા ગુંદા ભાઈ બંધ પણ મોટી ડાયર હાથમાં આવી ગઈ છે રામ રામ ને જય માતાજી જોવો મસ્ત મજાના ગુંદા તમને પણ દેખાડી દઈ તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો ગુંદાના અહીંયા જો ખાખરાના પાન હોય ને એવા પાન છે અને આ લીંબોરી જેવા એટલે જાંબુડા જેવા છે ને ગુંદા છે તો અમારા સબસ્ક્રાઈબર પણ જો ગુંદા ઉપર ચડીને પાડે ગુંદા લાવો બસ હેઠે ઉતરી જાઓ જો આટલા બધા ગુંદા પાડી લીધા છે અને આપણા દાદા આવે છે આમથી આ એમાં ભલ્યો ભાઈબંધ આ ડાર્ક્યુ કરી કરી ગુંદા ગુંદા આમાં ભલ્યો જો મસ્ત મજાના ગુંદાઓ ખાલી કોમેન્ટ કરો એકવાર બીજી કાંઈ જરૂર નથી કેમ કે આપણે યુટ્યુબમાં તો પૈસા આવી ગયા ફેસબુકમાં પણ હવે તૈયારી છે જય માતાજી શું હાલે છે એમને ગુંદા લેવા આવ્યો તો પેપી લેવા આવ્યો હા અહીં મસોમાં કેટલા વર્ષથી બેઠા દાદા મસોમાં એમને તમારા વર્ષ કેટલા થયા મારા તો થોડાક થયા એમ કેમ થોડાક તોય તમને ખબર કેટલા પણ મને જ નહોતી ખબર હોય ને હનુમાન તો ખબર હોય હનુમાન તમે કીવા પછી ખબર હોય ને મને મારા વાળાથી 70 જેવા 70 વર્ષ થયા દાદાના હોમ બાપાના 104 વર્ષ થયા ને હોમ બાપા તમારા કરતા મોટા ને હોમ કરતા મારા મોટા હા મોટા ને હા તો કીધું ગુંદા લેવા આવ્યા અને આ દાદા લગભગ 100 વર્ષ થઈ જાય હા 100 ઉપર કહેતા હતા 104 વર્ષ એમ કહેતા હા તો ગુંદા લઈ જાઉં હા ગુંદાનો સંભારો બનાવો એટલે ત્યાં લઈ લ્યો ને આ પડ્યા એમ ને અને કેદી આવું ઘરે હવે ચાલીએ કેદી આવું અમારા ઘરે કેદી આવું ચા પાણી પીવા આવશું કઈ એમ ને વાંધો ને હાલો પેપી પછી પાડી જઈશું આ ગુંદા પાડી લે ને એમને આનો સંભારો થાય હા સંભારો ખાઈને સંભારવાનો પાછા નહીં દાદા પણ મદદમાં આવી ગયા દાદા તમે તડકાના સાયા બેસી જાઓ 5 વાગી ગયા શું યાર ગુંદા વાળો હો ગુંદા એમને જો દાદા પણ મદદમાં આવી ગયા છે કેમ કે આપણા દાદા તો કામ કરે ગઈઠા ગાડા વારે બાકી જુવાન હોય તો અત્યારે આવે નહીં કે ભલે પાડતો હોય નહીં હા એક પાડી દો છે લૂંગ ઉપર છે પણ હવે ગુંદો પણ નનકો છે વાહ જુઓ દાદાએ ઘણી મદદ કરી 3 લૂંગ પર એમ શું શું નાખવાનું હોય સંભારામ શું નાખવું જોડે દાદા એમને હજે દાદા કે એક પાડ દો બસ હવે દાદા આ બોયડીમાં ફાલ આવી ગયો બસ
વાહ દાદા વાહ, દાદાએ સારું કામ કર્યું હો. નથી કહેતા ગઈઠા એ ગાડા વારે આપણે ગઈઠા ગાડા વારે યા ગઈઠા. પાડવા હવે ના ના બસ બસ